જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરસ એવી મસાલેદાર ચોળાની ઢોકળી। ચોળાની ઢોકળી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં આ રીતે 2 કપ જેટલા ચોળાને એકદમ નોર્મલી રીતે બાફી લીધા છે। મીઠું એડ કરવું હોય તો આ કરવાનું, નહીંતર એમને પણ બાફી શકો છો। અને હવે અહીંયા મેં સૌથી પહેલાં ચોપર લીધું છે। તે ચોપરની અંદર આપણે સૌથી પહેલાં એક બોલ એટલે કે 1 દડી જેટલો મેં અહીંયા લસણ લીધું છે। તમે લસણની ક્વોન્ટિટી તમે તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો। અને અહીંયા મેં તીખાસ માટે 6 થી 7 જેટલા તીખા લીલા મરચાં લીધા છે, તેને એડ કરી બધી જ વસ્તુને સારી રીતે ચોપ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો આપણું લસણ અને મરચાં સારા એવા ઝીણા ચોપ થઈ ગયા છે। અને હવે મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે। તે મિક્સર બાઉલની અંદર આપણે લગભગ મેઝરમેન્ટના માપ પ્રમાણે 1.5 કપ જેટલો બાજરીનો લોટ એડ કરી લઈશું। અહીંયા ચોળા ઢોકળીની અંદર બાજરીનો લોટ બહુ જ સરસ એવો લાગે છે, તમે જોઈ શકો છો। આ રીતે 1.5 કપ જેટલો મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે। અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 પિંચ જેટલી હળદર એડ કરી લઈશું। અને હવે તેની અંદર તીખાસ માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું એડ કરી તેની અંદર આપણે જે લસણ અને મરચાં ચોપ કરી રાખ્યા હતા તેને એડ કરી લઈશું। અને હવે તેની અંદર અડધી ચમચી જેટલો અજમો એડ કરી તેને આ રીતે હાથની મદદથી મસળીને એડ કરીશું, જેથી કરીને ઢોકળી પચવામાં એકદમ ઇઝી રહેશે, તમે જોઈ શકો છો। હવે તેની અંદર અડધી ચમચી જેટલું તેલ આપણે મોણ માટે એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને લોટની અંદર તેલ અને મસાલા એકદમ સારી રીતે ભળીને બરાબર મિક્સ થઈ જાય, તમે જોઈ શકો છો। આ રીતે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તેની અંદર કોઈ જ લમ્સ કે ગાંઠ ન રહે તે રીતે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે તમે જોઈ શકો છો આપણો બરાબર લોટ તેલની અંદર મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે। અને હવે તેની અંદર થોડું પાણી એડ કરીને સારો એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું। બહુ હાર્ડ કે બહુ સોફ્ટ એવો લોટ ન હોવો જોઈએ, આ રીતે મીડિયમ સોફ્ટ એવો આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું, તમે જોઈ શકો છો। જેમ જરૂર લાગે તેમ તમે પાણી એડ કરીને સારો એવો લોટ બાંધી શકો છો। આ રીતે આપણો સારો એવો મીડિયમ સોફ્ટ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। અને આ લોટ બાંધવો તમે જોઈ શકો છો, આ રીતે મેં બાંધી લીધો છે। અને આ લોટ બાંધવામાં મારે લગભગ અડધા કપ જેટલા એટલે કે અડધા ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ થયેલો છે। અને હવે મેં અહીંયા ઢોકળી વઘારવા માટે પ્રેશર કુકર ગરમ કરવા માટે મૂકી દીધું છે। અને હવે તેની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું। બરાબર તેલ એડ થઈ જાય એટલે તેલને સારી રીતે ગરમ થવા દઈશું। અને હવે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરી લઈશું। રાઈ બરાબર ફૂટી જાય એટલે કે તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી લઈશું। અને જીરું બરાબર એડ થઈ જાય અને બરાબર સંતળાઈ જાય એટલે તેની અંદર આદુ, લસણ અને મરચાંની જે આપણે ચોપ કરી રાખ્યા હતા તેને એડ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે આપણે સોંતે કરી લઈશું, જેથી કરીને લસણની કચાશ દૂર થઈ જાય અને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। જો લસણની કચાશ રહી જશે તો તેનો ટેસ્ટ બહુ સારો નહીં આવે। આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું, તમે જોઈ શકો છો। બરાબર લસણની કચાશ દૂર થઈ જાય અને તેલ છૂટી જાય એટલે તેની અંદર 2 ટામેટાની પ્યુરી બનાવી રાખી હતી તેને એડ કરી લઈશું। જો તમારે ટામેટાની પ્યુરી એડ ન કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અથવા તો ઝીણા ચોપ કરીને પણ ટામેટા તમે એડ કરી શકો છો। આ રીતે તેને બરાબર મિક્સ કરી લઈશું। અને હવે તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। મીઠું એડ કરવાથી ટામેટા આપણા ઝટપટ કૂક થઈ જશે અને બરાબર સારી રીતે તેની કચાશ દૂર થઈ જશે। આ રીતે મીઠું એડ થઈ જાય એટલે તેને બરાબર મિક્સ કરીને આપણે તેને સોતે કરી લઈશું, તમે જોઈ શકો છો। ટામેટા બરાબર સોતે થઈ જાય એટલે તેની અંદરથી તેલ સેપરેટ થવા લાગે એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી લઈશું। હળદરને આ રીતે તેલની અંદર એડ કરવાથી હળદર કાચી નથી રહેતી અને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અને આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। હળદર બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે તીખાસ માટે 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું એડ કરી લઈશું। મરચું તમે તમારી તીખાસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। આ રીતે મરચું એડ થઈ જાય એટલે તેને બરાબર મિક્સ કરી લઈશું, તમે જોઈ શકો છો। અને તેને બરાબર તેલની અંદર સાંતળી લઈશું, જેથી કરીને મસાલા આપણા બરાબર કૂક થઈ જાય। અને હવે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે બરાબર મિક્સ થઈ જાય અને તેલ સેપરેટ થવા લાગે ત્યારબાદ તેની અંદર જે બાફેલા ચોળા હતા તે ચોળાને એડ કરી લઈશું અને તેને ફરી આપણે મસાલાની અંદર મિક્સ કરી લઈશું, તમે જોઈ શકો છો। આ રીતે તેને બરાબર સારી રીતે આપણે મસાલાની અંદર મિક્સ કરી લઈશું, જેથી કરીને બધા જ મસાલા આપણા ચોળાની ઉપર સારી રીતે કોટ થઈ જાય। અને આ રીતે બરાબર સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને સારી રીતે આપણે કૂક કરી લઈશું। જો તમારા ચોળા થોડાક એવા કાચા હોય તો ચિંતા નહીં કરવાની, કારણ કે આપણે ઢોકળી એડ કર્યા પછી પણ સીટી વગાડવાની છે, જેથી કરીને ચોળા આપણા સારા એવા કૂક થઈ જશે।
આ રીતે તેને બરાબર સારી રીતે આપણે કૂક કરી ચોળા ડૂબતા રહે તેટલું પાણી એડ કરી લઈશું. તમે પાણીનું પ્રમાણ તમારી રીતે કે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. આ રીતે ચોળા ડૂબે તેટલું પાણી એડ કરી તેને પણ આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો. અને હવે તેને આપણે સારી રીતે બોઇલ થવા મૂકી દઈશું. ખુલ્લું જ આપણે તેને બોઇલ થવા દઈશું. ત્યાર સુધી આપણે ઢોકળી વાળી લઈશું. અહીંયા ઢોકળી વાળવા માટે મેં અહીંયા રીતે લોટ બાંધ્યો હતો. તે લોટ સારો એવો રેસ્ટ થઈ ગયો છે અને તેની અંદરથી આ રીતે નાનું એવું લોયું લઈને આ રીતે તેને બે હથેળીની વચ્ચે ગોળ કરી પ્રેસ કરતા જઈને સારું એવું ગોળ કરી લઈશું. તમે જોઈ શકો છો. આ રીતે મેં ઢેપલી વાળીને તૈયાર કરી લીધી છે. એટલે કે તમે આ રીતેની પતલી એવી ઢોકળી તૈયાર કરી શકો છો. જો વધારે પડતી જાડી એવી ઢોકળી હશે તો તે કૂક નહીં થાય અને કાચી રહી જશે. આ રીતેની પતલી જ ઢોકળી લેવાની જેથી કરીને તે ફટફટ કૂક થઈ જશે. તમે જોઈ શકો છો. આ રીતે બરાબર મેં ઢોકળી વાળી લીધી છે. તમે જોઈ શકો છો. બહુ જ સરસ અને બહુ જ પતળી એવી ઢોકળી લીધી છે. આ રીતે મેં બધી જ ઢોકળી બનાવીને તૈયાર કરી લીધી છે. અને હવે આપણું પાણી બોઇલ થવા લાગ્યું છે. તેની અંદર આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલી આંબલી એડ કરી લઈશું અને થોડોક ટેસ્ટ પ્રમાણે ગોળ એડ કરી લઈશું. તમે ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો. અને હવે અહીં આપણી ઢોકળી પણ સારી એવી બનીને તૈયાર થઈ ગઈ છે. અને હવે જે ઢોકળી આપણે બનાવીને રાખી છે તે ઢોકળીને આપણે ઉકળતા પાણીની અંદર એડ કરી લઈશું. એટલે કે ઉકળતા જે ચોળા હતા તેની અંદર આપણે ઢોકળીને એડ કરી લઈશું. તમે જોઈ શકો છો. આ રીતે બરાબર સારી રીતે ઢોકળીને આપણે એક એક કરીને બધી જ ઢોકળી એડ કરી લઈશું. અહીંયા તમે ઢોકળીનું પ્રમાણ તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો. જો ઢોકળી ઓછી ભાવતી હોય તો તમે ઢોકળી ઓછી પણ એડ કરી શકો છો અને વધારે ભાવતી હોય તો ઢોકળી વધારે પણ એડ કરી શકો છો. આ રીતે બધી જ ઢોકળીને સારી રીતે એડ કરી લઈશું અને તેને ફરી આપણે એકવાર મિક્સ કરી લઈશું. આ રીતે એકદમ હળવા હાથેથી તેને મિક્સ કરીશું જેથી કરીને આપણી ઢોકળી તૂટી ન જાય. આ રીતે તમે જોઈ શકો છો. ઢોકળીને બરાબર મિક્સ કરીને સારી રીતે આપણે તેને મસાલાની અંદર કોટ કરી તેને બરાબર આપણે પ્રેશર કુકરને બંધ કરી લઈશું અને તેને આપણે 4 સીટી આવે ત્યાર સુધી તેને કૂક કરી લઈશું. અહીંયા તમે 4 સીટી પછી જોઈ શકો છો આપણી ઢોકળી સારી એવી કૂક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અને તેની અંદરથી બહુ જ સરસ એવી સુગંધ આવવા લાગી છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. બહુ જ સરસ એવી અને એકદમ ઇઝી એવી ઢોકળી બનીને તૈયાર થઈ જશે. તેને એકવાર ફરી આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો. અને અહીંયા આપણી ઢોકળી બરાબર સારી એવી કૂક થઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ રીતે હું તમને ચમચામાં લઈને ઢોકળી કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો. બહુ જ સરસ એવી આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે અને ઢોકળી પણ આપણી સારી એવી કૂક થઈ ગઈ છે. જરાય કાચી નથી રહી. જો કાચી રહે તો તમે બીજી પણ 2 સીટી વગાડી શકો છો. આ રીતે આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી મસાલેદાર અને એકદમ ઝટપટ બની જાય તેવી આપણી ચોળા ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. એકવાર જરૂર ટ્રાય કરજો અને તેની ઉપર ગરમા ગરમ ઢોકળી ઉપર ઘી એડ કરીને ખાવાની બહુ જ મજા આવશે. તમે જોઈ શકો છો. અને અહીંયા આપણી ઢોકળી સર્વિંગ પ્લેટની અંદર સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપીસ તમને જોવા મળતી હશે. તે રેસીપી પર તમે ક્લિક કરીને જોઈ શકો છો.